16 પશુ દોયા. ટોટલ 16 પશુ દોયા. 16 પશુમાંથી 2025-26 ની અંદર તમારે કેટલું દૂધ થયું? 16.5 લાખનું દૂધ છે. 16.5 લાખનું દૂધ થયું. બરાબર. તો આમ વધારો કેટલો મળશે તમને? 3.5-4 લાખ રૂપિયા મળશે. 3.5 થી 4 લાખ રૂપિયા. બરાબર. 16 લાખનું દૂધ થયું. એમાં આપણે આમ ખર્ચો ગણો તો ખર્ચો કેટલો થઈ જતો હશે? ખર્ચો તો થઈ જાય 60% જેવો. 60% જેવો ખર્ચો થઈ જાય. એટલે કે 40% જેવી બચત થાય. બધા મિત્રોનું સ્વાગત છે મારી ચેનલ એફજી ડેરી ફાર્મ ગુજરાતની અંદર. મિત્રો, આજે હું આવ્યો છું ખીમાણા પાદર ગામની અંદર. વાવ તાલુકાનું ખીમાણા પાદર ગામ. અહીંયા આગળ તમે જોઈ શકો છો બધી બન્ની નસલની ભેંસો છે અને ખૂબ જ સારી ભેંસો છે અને ખૂબ જ સારું દૂધ ઉત્પાદન પણ હાલમાં થઈ રહ્યું છે. તો આ ડેરીની આપણે A to Z જાણકારી અહીંના માલિકથી જ મેળવીશું. તો આ ડેરી ફાર્મના ઓનર છે. શું નામ તમારું? ગોહિલ વિક્રમભાઈ. વિક્રમભાઈ. તો વિક્રમભાઈ, તમારી પાસે હાલમાં કેટલી ભેંસો હશે? ભેંસો 16 થાય મોટી. મોટી 16 ભેંસો. અને ટોટલ પશુ કેટલા હશે તમારે? 50 પશુ છે ટોટલ. ટોટલ 50 પશુ છે. બરાબર. તો આમ બધી કઈ નસલની ભેંસો તમારી પાસે? મોસ્ટ ઓફલી બની નસલની છે. મોસ્ટ ઓફલી બધી બની નસલ. બરાબર. તો આમ બ્રીડિંગ ઉપર તમે કાર્ય કરો છો? હા, બ્રીડિંગ ઉપર. બ્રીડિંગ ઉપર પણ કાર્ય કરો છો. તો હાલમાં કેટલી ભેંસો દૂધ દોવા આપે છે? હાલમાં 6-7 ભેંસો આપે છે. બધી ડ્રાઈવ ઉપર છે, કાપણ છે. બરાબર. હાલમાં 6-7 ભેંસો દૂધ દોવા આપે. બરાબર. તો હાલમાં આમ કેટલું દૂધ થાય એક ટાઈમનું? અત્યારે તો 20-25 લીટર ભેંસનું અને 25 લીટર ગાયનું. 25 લીટર ગાયનું, 25 લીટર ભેંસોનું. 50. એટલે ટાઈમનું 50 લીટર થાય. આખા દિવસનું 100 લીટર. 100 લીટર. બરાબર. તો બધું દૂધ કઈ જગ્યાએ આપો તમે? ડેરી, બનાસ ડેરી. બરાબર. તો આમ ત્યાં કેટલા રૂપિયા લીટર જાય દૂધ તમારે? ભેંસનું જાય અત્યારે 65-70 રૂપિયા. ગાયનું 30-32 રૂપિયા. ગાયનું 30-32 રૂપિયા. બરાબર. તો આમ બનાસ ડેરીમાં જ દૂધ બધું આપો છો? બરાબર. તો આ વર્ષે તમે કેટલા પશુ દોયા? આ વર્ષે મેં ભેંસો હતી 14 જેવી દોઈ. ગાય હતી 16 પશુ દોયા. ટોટલ 16 પશુ દોયા. 16 પશુમાંથી 2025-26 ની અંદર તમારે કેટલું દૂધ થયું? 16.5 લાખનું દૂધ છે. 16.5 લાખનું દૂધ થયું. બરાબર. તો આમ વધારો કેટલો મળશે તમને? 3.5-4 લાખ રૂપિયા મળશે. 3.5 થી 4 લાખ રૂપિયા. બરાબર. 16 લાખનું દૂધ થયું. એમાં આપણે આમ ખર્ચો ગણો તો ખર્ચો કેટલો થઈ જતો હશે? ખર્ચો તો થઈ જાય 60% જેવો. 60% જેવો ખર્ચો થઈ જાય. એટલે કે 40% જેવી બચત થાય. બરાબર. તો આમ મોસ્ટ ઓફલી બધી બન્ની નસલની ભેંસો છે તમારી? બની જશે. કેટલા દૂધ વાળી ભેંસો હશે? છે વધારે 10 લીટર વાળી છે. 10 લીટર. અને તમે એક AI કર્મચારી પણ છો? એ કર્મચારી પણ. અને સાથે પશુપાલન પણ કરી. બરાબર. તો આમ પશુપાલનની અંદર કોઈ સમસ્યાઓ આવતી હોય તો કોઈ સમસ્યાઓ આવે? ના, અમારા વિસ્તારમાં ભેંસોની અંદર કોઈ સમસ્યા નથી. ભેંસોની અંદર કોઈ સમસ્યા આવતી નથી. અને ગાયો કઈ નસલની રાખો તમે? ગાય અમારા કાન બધી ગીર પણ છે, HF પણ છે, જર્સી પણ છે. જર્સી પણ. બરાબર. ગાયોમાં કોઈ સમસ્યાઓ આવે છે? ના, થોડીક ગરમીની આવે, થોડીક વાપવાની, બીજું કોઈ તો સમસ્યા નથી. બીજી કોઈ સમસ્યાઓ નથી. બરાબર. આ 2025-26 માં તમારે 16 લાખનું દૂધ થયું. 16.5 લાખ. 16.5 લાખ. બરાબર. આમ આવતા વર્ષે તમારો શું ટાર્ગેટ છે? વધારમાં આવતી વર્ષ તમારે વધારવો છે ટાર્ગેટ? 25 લાખ આજુબાજુ થઈ જશે. 25 લાખ આજુબાજુ થઈ જાય. આવતી સાલ ઘરની જોડિયા 4-5 તૈયાર થઈ રહી છે. ત્યાં 7-7 મહિના કાપણ છે. એટલે મૂળ 5 ભેંસો વચ્ચે. 5 ભેંસો હજી વચ્ચે. બરાબર. આમ બધી બન્ની નસલની ભેંસો છે. આ કયા વિસ્તારમાંથી તમે લાવેલી છે ભેંસો? મેં તો આ ભેંસ બની વિસ્તારની છે, પણ મેં અસારામાંથી લાવી હતી. અસારામાં? હા, એ લે વેચનું કરે છે. બરાબર. આનો ટાઈમનો 8 લીટર દૂધ છે. ટાઈમનો 8 લીટર. હાલમાં 8 મહિના કાપણ છે. 2 મહિના કાચી. 2 મહિનાની કાચી. 8 મહિના કાપણ. હમણાં દોવાની જ બંધ કરી. બરાબર. ગઈ સાલ કેટલું દૂધ આપ્યું આમ ટાઈમનું? 8 લીટર. 16 લીટર દાડાનો. દિવસનું 16 લીટર આપ્યું. અને બન્ની નસલની ભેંસ છે. બરાબર. તો મિત્રો, તમે જોઈ શકો છો આ પણ એક બન્ની વિસ્તારની ભેંસ છે અને આખા દિવસનું 16 લીટર દૂધ આપે છે. હાલની અંદર 8 મહિના ગાભણ છે. બરાબર. આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ અહીંની લોકલ ભેંસ છે, પણ આ મૂળ કચ્છમાંથી આવેલ છે ભેંસ. કચ્છમાંથી. આમ લોકલ બ્રીડ છે પણ કચ્છમાંથી જ લાવેલી છે. આનું પર દૂધ 7-8 લીટર ટાઈમનું છે. ટાઈમનું 7-8 લીટર. હાલમાં 7 મહિના કાપણ છે. એક ટાઈમ દવા આપે. એક ટાઈમ દવા આપે. 7 મહિના. એટલે કે મોસ્ટ ઓફલી ભેંસો હાલમાં તમારી પાસે જે છે એ બધી કાપણ છે. આમ વીઆઈલી તો 2-3 ભેંસો વીઆઈલી છે. બાકી બધી કાપણ. બરાબર. આ ભેંસ અહીંની છે, મહેસાણી ઓલાદની. ઘરની જ તૈયાર થયેલા એમ. ઘરની તૈયાર છે. બરાબર. હાલમાં કાપણ છે અને દવા પણ આપે. 5 મહિના કાપણ છે અને 4-4 લીટર દૂધ પણ છે. અત્યારે 4-4 લીટર. પીક ઉપર હોય ત્યારે કેટલું? ત્યારે 7 લીટર પોતે. ટાઈમનું 7 લીટર.
બરાબર. તો આમ તમે બ્રીડિંગ ઉપર કાર્ય કરો છો? હા, બ્રીડિંગ અમે તો- બધી ભેંસોને 100% બીજદાન થાય ને એમાંથી લગભગ 600 ડોઝ મેકવાના કે એની પાડી જન્મે એવા ડોઝ મેકવાના એમ. બરાબર. સેક્સ શોર્ટેજ સીમન જ મારે દર મુકાવો. વર્ષે 20 ભેંસો વ્યાય એમાંથી 18 ભેંસોની પાડી હોય. 18 ભેંસોને પાડી જ હોય. તો તમે બીજા પશુપાલકોને શું સલાહ આપશો? બસ અમે તો એ જ કે પાડી બીજદાન મેકાવાનું વધારે બચાવ તૈયાર કરો જલ્દી એમ. વધારે બચત તૈયાર કરો. આજની પાડી ને કાલની ભેંસ. આજની પાડી અને એ કાલની ભેંસ. બરાબર. તો આમ કોઈને બ્રીડિંગ ઉપર કાર્ય કરવું હોય તો શું વાતોનું ધ્યાન બસ એમને સારી ઓલાદની ભેંસ લાવવાની, સારા ડોઝ મેકાવો, એનાથી ઝડપી ઉછેર કરવાનો. બરાબર. તો આમ તમે કયા કયા ડોઝ મુકાવો? અમે તો બનાસ ડેરીના જ આવે છે બહુ સારા ઇમ્પોર્ટેડ ડોઝ, તે જ મૂકી છીએ. બનાસ ડેરીના જે આવે એ જ મુકાવો. આમ એમના પાડાનો શું રેકોર્ડ હોય છે? આમ કોઈ બધાએ 4000 થી કરીને 7000 સુધીના રેકોર્ડ હોય એમ. 4000 કરીને 7000 સુધી. એટલે એની પાડીઓ જે આવે છે એના રૂપ ને દૂધમાં ને બધી રીતે સારી હોય. અમારા ગામમાં બનાસ ડેરીના ઘણા બધા પ્રોજેક્ટ પણ ચાલુ છે એમ. બરાબર. કયા પ્રોજેક્ટ? પીટી પ્રોજેક્ટ આવે, પીએચ પ્રોજેક્ટ આવે. બરાબર. બધા ચાલુ છે. એમાં શું હોય છે પ્રોજેક્ટમાં? એની દૂધ માપણી કરવાની હોય પશુની. એમાં શું પશુ ઓનલાઈન એન્ટ્રી થડા આ દરેક પશુની ટેગ ઉપર ઓનલાઈન એન્ટ્રી થડે એવો બધું વિગત દેખાય એમ. બરાબર. આમ જે પ્રોજેક્ટ છે બનાસ ડેરીના એ પશુપાલકો માટે હિતકારક છે? હા, ઘણા બધા એના ફાયદા છે. બરાબર. આમ કોઈ પાડી ઉછેરનો કોઈ પ્રોજેક્ટ છે? હા, પાડી ઉછેરનો બનાસ ડેરીનો પ્રોજેક્ટ છે. 10 પાડી હોય તો એમાં 50% ખોણની સહાય મળે. 10 પાડી હોય તો 10 થી વધારે અને 100 પાડી સુધીની. 100 પાડી સુધીની. એમાં પાડીની ઉંમર કેટલી હોવી જોઈએ? 9 મહિનાથી નાની. 9 મહિનાથી નાની હોય. બરાબર. તો એની અંદર 50% 50% એનું બનાસ ડેરી સહાય આપે. બનાસ ડેરી. અને બીજા તમે પછી બીજા અમારે એક પેપ પ્રોજેક્ટ છે કે બીજદાનથી પાડી જન્મે તો એ પાડીને બચ્ચા દોણ આવે એકદમ ફ્રી આપવામાં આવે. કોઈ પણ આખા કોઈ ભેંસને બીજદાન થયેલું હોય ને પાડી જન્મ થાય તો એને બનાસ ડેરીનું બીજદાન મુકાવેલું હોય. હા, અને ઓનલાઈન એન્ટ્રી કરેલો હોય. ઓનલાઈન એન્ટ્રી કરેલો હોય અને એ પાડી જન્મે તો એને બનાસ દોણ આપવામાં આવે. એનું બચ્ચા દોણ આપવામાં એને કોનમાં ટેગ મારવી પડે, ઓનલાઈન કરવું પડે, પછી એને દોણ ફ્રીમાં આપવામાં આવે. એ પણ ફ્રીમાં આપવામાં આવે. બરાબર. બીજી કોઈ સહાય બનાસ ડેરીમાંથી? બસ બીજી તો આ કેમ્પ થાય FIP, એમાં પણ દોણ આપવા ઘણા બધી યોજનાઓ બનાસ ડેરી ઘણા બધા લાભ લઈ રહ્યા છે એમ. બરાબર. આમ બનાસ ડેરીના ઇમ્પોર્ટેડ સીમન કયા બોલો? ઘણા સારા છે. 197 છે જેવા ઘણા બધા ડોઝ છે કે તેનો રેકોર્ડ પર 7,000 લીટરનો છે. 7,000 લીટર. જે પશુપાલકો માટે ખૂબ જ સારા ડોઝ છે એ મુકાવે તો. બરાબર. બીજી આ ભેંસની શું ડિટેલ છે? આ પેર મેં કચ્છમાંથી લાવેલ છે. બહુ સારી બની બ્રીડની ભેંસ છે. બરાબર. બીજું વેતર છે અને હાલ 7-8 મહિના ગાભણ છે. ડ્રાય ઉપર છે, દૂધ આપતી નથી હાલ દૂધ નથી આપતી, ડ્રાય ઉપર છે. બહુ સારી ભેંસ છે. 2 લાખમાં મેં લાવેલ છે. 2 લાખની અંદર લાવેલી. આમ પીક ઉપર હોય ત્યારે કેટલું દૂધ આપે? 8 લીટર દૂધ આપે. ટાઈમનું 8 લીટર. આખા દિવસનું 16 લીટર આપે. આની પર પાડીઓ પણ 2 છે, હું આગળ બતાડું. બહુ બેસ્ટ પાડીઓ છે. આના રિઝલ્ટ પણ સારા આવે. હા, ઘણા સારા રિઝલ્ટ છે. આને બે પાડીઓ છે આની અને બે સેક્સ શોર્ટેજ ની. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો ઓરિજિનલ બન્ની નસલ જે કહેવાય એ આ બન્ની નસલની ભેંસ છે. તમે જોઈ શકો છો તેના કેરેક્ટર પણ તમે જોઈ શકો છો, ત્યાંનું બોડી સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો. હાલમાં તો આ ભેંસ ગાભણ છે એટલે એનું જે પાવર નહીં દેખાય, પણ ખૂબ જ સારી ભેંસ છે. અને આ તેમણે 2 લાખની અંદર લાવેલી છે બન્ની વિસ્તારમાંથી. અને આ ભેંસ પણ ભેંસ બન્ની વિસ્તારમાંથી લાવેલ છે. હાલ 5 મહિના ગાભણ છે. 2 ટાઈમ 4-4 લીટર દૂધ છે. 2 ટાઈમ 4-4 લીટર. આમ પીક ઉપર હોય ત્યારે પીક ઉપર 8 લીટર. 8 લીટર. એટલે મોસ્ટ ઓફલી ભેંસો તમારી બધી 7 થી 8 લીટર વાળી છે. થોડે ગાભણ થતો લેટ પડી જાય એટલે થોડોક ટાઈમ થઈ જાય. નકાથી 8 મહિના ગાભણ હોય પણ તે 4 મહિના છે. અત્યારે 4 મહિના. થોડુંક 4 મહિના લેટ પડી જાય એમ. બરાબર. આર્યા ભેંસ પણ મેં બન્ની વિસ્તાર સોતલપુરમાંથી લાવેલ છે. આ ભેંસનું ટાઈમનું 9 લીટર દૂધ છે મેડી થી. બરાબર. આ પણ બહુ સારી ભેંસ આવે મેડી. આટલી નોની છે તો છતાં બધી ભેંસોથી દૂધમાં આગળ જાય. દૂધ વધારે આપે. 9 લીટર દૂધ ટાઈમ છે. બરાબર. આ ભેંસ પણ કચ્છમાંથી લાવેલ છે. કચ્છના કયા વિસ્તારમાંથી તમે ખાસ? તો બસ અહીં સોતલપુર બાજુથી લાવેલ છે. સોતલપુર. આનું પણ ટાઈમનું 8 લીટર પીક ઉપર વધારે દૂધ છે. અત્યારે તો ગાભણ છે. અત્યારે ગાભણ. આ ભેંસ અમારી મહેસાણી ઓલાદની ભેંસ છે.
મેં 5 વર્ષ પહેલા ખરીદેલ છે બાજુના ગામમાંથી. આ બરાબર. ભેંસ હાલમાં 5 મહિના ગાભણ છે હમ. અને મૂળ 600 લીટર દૂધ છે. આ ભેંસ પીક ઉપર ઉતારનું 10 થી 11 લીટર ટાઈમનું દૂધ છે. 20 થી 22 લીટર દૂધ છે દાડાનું 24 કલાકનું. દિવસનું 20 થી 22 લીટર. લીટર. હા. બરાબર. તો મિત્રો જોઈ શકો છો ખૂબ જ હેવી ભેંસ છે. એનું બોડી સ્ટ્રક્ચર પણ ખૂબ જ સારું છે અને જ્યારે પીક ઉપર હોય ત્યારે 20 થી 22 લીટર દૂધ સુધી પહોંચે છે આ ભેંસ આખા દિવસનું. જોઈ શકો છો ખૂબ જ સારી ભેંસ છે અને તેનું બોડી સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો ખૂબ જ વજનવાળી ભેંસ છે. બીજી ભેંસો પણ છે. આગળ બીજી ઉતાર. બરાબર, એ પણ દેખાડી દો. આ ભેંસ મહેસાણી ઓલાદની છે. મહેસાણા નસલની. 4-5 વર્ષ પહેલા ખરીદેલ છે. બરાબર. આનો પણ પીક ઉપર 8 લીટર દૂધ છે. હલકા પણ છે. ટાઈમનું એટલે કે મહેસાણી પણ દૂધ તો સારું આપે. સારું જ આપે છે. બરાબર. તો આ જ્યારે પીક ઉપર હોય ત્યારે 8 લીટર દૂધ આપે. 8 લીટર દૂધ આપે. બરાબર. આ ભેંસની શું ડિટેલ? આ ભેંસ મેં જાતે બનાસડીનો ડોઝ મેકલ છે. આની માં તો વેચાઈ ગઈ. હમ. ઘરની પાડી ઉછેર હાલ બીજું વેતર છે હમ. અને અત્યારે 8 લીટર દૂધ હાલમાં હાજર છે. અત્યારે 8 લીટર હાજરમાં. 2 થી 3 મહિનાની વિયાયેલી છે. બરાબર. પાડી છે એની. આ એની પાડી છે. મિત્રો જોઈ શકો છો 2 થી 3 મહિના થયા છે વિયાને અને હાલની અંદર 8 લીટર દૂધ હાજર દૂધ હાજરમાં છે. જોઈ શકો છો તેનું બોડી સ્ટ્રક્ચર. અને બંને નસલની છે. ના મહેસાણી આમ જાતે તૈયાર કરેલી. જાતે તૈયાર. બરાબર. તો મિત્રો જોઈ શકો છો આ તેનું બાવલું પણ ખૂબ જ સારું છે અને હાલની અંદર 8 લીટર દૂધ હાજરમાં છે. જોઈ શકો છો ઘરની તૈયાર કરેલી ભેંસ છે. બીજી આ ભેંસ આ પણ બની નસલની ભેંસ છે. આ પણ વીઆઈને 3-4 મહિના છે. આનો પણ દૂધ 7 થી 8 લીટર હાજર છે. 7 થી 8 લીટર ટાઈમનું દૂધ હાજર છે. અત્યારે હાજરમાં છે. હા. તો મિત્રો તમે ભેંસ જોઈ શકો છો અત્યારે પણ આ ભેંસને 7 થી 8 લીટર દૂધ હાલની અંદર હાજરમાં છે. આને બંને નસલની છે ભેંસ. જોઈ શકો છો આ તેનું બાવલું પણ તમે જોઈ શકો છો અને ખૂબ જ સારું તેનું બોડી સ્ટ્રક્ચર પણ સારું છે અને તેના ફિઝિકલ કેરેક્ટર પણ ખૂબ જ સારા છે. બીજી આ ભેંસ આ પણ ભેંસ મેં ઘણા વર્ષો પહેલા કચ્છમાંથી લાવેલ છે રાપરથી. હમ. આ પણ હાલમાં કાપણ પણ છે ને દૂધ પણ આપે છે. ગાભણ પણ છે ને દૂધ પણ આપે. કેટલા મહિના ગાભણ હશે? 4 મહિના જેવું ગાભણ છે. 5 લીટર દૂધ છે હાલ. બરાબર. અને પીક ઉપર હોય ત્યારે કેટલું દૂધ કરે? પીક ઉપર તો 8 લીટર. ત્યારે 8 લીટર દૂધ કરે ટાઈમનું. આખા દિવસનું 16 લીટર. 16 લીટર. બરાબર. તો આ બીજી ગાયો પણ છે તમારી પાસે? ગાયની ડિટેલ આપો. આ ગાયોની શું ડિટેલ છે? આ ગાયોની આપણા વિસ્તારમાં ગરમી વધારે પડતી હોવાથી અમે ક્રોસ ગાયો લાવી છે. ક્રોસ બ્રીડની ગાયો લાવી. જર્સી શંકર ક્રોસ છે એમ. જર્સી ને શંકર ગાય ક્રોસ છે. ક્રોસ છે. આનું હાલમાં ટાઈમનું 10 લીટર દૂધ છે. ટાઈમનું 10 લીટર. વિયાણે 1 મહિનો થયો. 1 મહિનો થયો. આખા દિવસનું 20 લીટર આ જર્સી આપે. 20 લીટર આપે છે. બરાબર. તો મિત્રો તમે આ જર્સી ગાય જોઈ શકો છો. આમ ક્રોસ બ્રીડ છે. અહીંયા આગળ ટેમ્પરેચર ખૂબ જ હાઈ રહે છે તેના કારણે જે ઓરિજિનલ જે જર્સી કહેવાય ને એ તો નથી, એ અહીંયા આગળ સચવાતી નથી કે ઘણી ગરમી પડવાના કારણે. એટલે તેમણે એક ક્રોસ બ્રીડ લાવી છે જર્સીની અને હાલમાં એક ટાઈમનું 10 લીટર આ જર્સી દૂધ આપે છે. આખા દિવસનું 20 લીટર. આની શું ડિટેલ છે આ ગાય? આ એક ગાય ગીર ક્રોસ એચએફ છે એમ. ગીર ક્રોસ એચએફ. એની માં પણ આ ગીર છે. આની અંદર 100% એચએફ નો ડોઝ મેજો તો એની વાછરડી આવી આ 50% એચએફ આવી અને હાલમાં ટાઈમનું 12 લીટર દૂધ આપે છે. એટલે કે આ ગાયની અંદર તમે 100% એચએફ નો ડોઝ 100% એચએફ નો ડોઝ મૂક્યો. એની વાછરડી આવી આ ગાય તૈયાર થઈ એનું 12 લીટર ટાઈમનું દૂધ છે હાલ. ટાઈમનું 12 લીટર. અને એની આર્યા આ શંકર 50% અને 50% ગીર કેવરા અને આનો 4.5 ફેટ આવે યાર. 4.5 ફેટ. ના ગરમી લગાડે. બરાબર. અને આને પર વાછરડી છે ઈ વાછરડી 75% શંકર થઈ. એ અમને દૂધ આપશે ટાઈમનું 15 લીટર દેવું. ઈ ટાઈમનું 15 આપશે. એટલે કે આ ગાયની અંદર તમે એચએફ નું બીજદાન મૂક્યું ત્યાંથી તમને આ વાછરડી મળે. આનો દૂધ તો 8 લીટર, આનો મળ્યું દૂધ 12 લીટર. આનું 12 લીટર. હા, આ રહ્યા 50% શંકર 50% ગીર. 50% શંકર ગાય ને 50% ગીર. હવે એની વાછરડી છે ત્યાં નીલા એની વાછરડી થઈ એ તમને હું બતાવું. એ રહ્યા 75% શંકર છે. 75% આપણામાં ગરમી સહન કરી શકે. ગમે તો તડકો પડે તો આને કઈ થાય નહીં. અને દૂધ આપશે ટાઈમ. ક્રોસ બ્રીડ હોય એટલે ગમે એટલી ગરમી પડે તો પણ સહન કરી શકે. તો મિત્રો તમે એક આ ગાય જોઈ શકો છો. આ એક ક્રોસ બ્રીડિંગ કરીને તેમણે આ
તૈયાર કરેલી છે. હાલની અંદર ટાઈમનું 12 લીટર, આખા દિવસનું 24 લીટર દૂધ આ ગાય પાસે હાલની અંદર હાજરમાં છે. જોઈ શકો છો તમે. આ એની માં છે ગીર ગાય, અને આ એની વાછરડી છે HF ગાય, અને આ તેની વાછરડી છે. આર્યા 75% HF છે, 75% HF અને 25% ગીર. બરાબર. તો મિત્રો આ જોઈ શકો છો. એની અંદર તમને કલર પણ અલગ અલગ દેખાવા મળતો હશે. થોડો ગીરનો દેખાતો હશે ને થોડો HFનો. જોઈ શકો છો 75% HF છે અને 25% ગીર ગાય છે. તો આ કેટલું દૂધ આપશે આમ? હા, મને એવું છે કે ટાઈમનું 15 લીટર આપશે. એક ટાઈમનું 15 લીટર આપશે. આખા દિવસનું 30 લીટર સુધી આ પહોંચી શકશે. અને આને ગરમીની પણ કોઈ સમસ્યા આવશે નહીં. ગરમીની કોઈ સમસ્યા નહીં. અને એટલો પણ એનો ઝડપી વિકાસ છે. 3 મહિનાની છે પણ 6 મહિનાની એવી લાગે. 3 મહિનાની જ છે માત્ર. બરાબર. આ વાછરડી કઈ ગાયની છે? એ વાછરડી ગીર ગાયની છે. એને કેટલો ટાઈમ થયો વિયાને? એને વિયાને 5 મહિના થઈ ગયા. 5 મહિના. એ આમ કેટલું દૂધ આપે પીક ઉપર? પીક ઉપર 8 લીટર. ટાઈમનું 8 લીટર, આખા દિવસનું 16 લીટર. બરાબર. તો તમે આ પાડીઓ પણ બધી તૈયાર કરેલી છે? હા, પાડીઓ પણ આ બધી મોસ્ટ ઓફલી બિદ્દોનની, બનાસ ડેરીના બિદ્દોની છે. અને આ પાડીઓમાં 10 પાડી વાછરડી યોજના પ્રોજેક્ટમાં લીધેલ છે. બરાબર. એટલે બનાસ ડેરીના 7 શાખાથી પણ દણ પણ મળી રહ્યું છે. કેટલી પાડીઓ એ પ્રોજેક્ટમાં લીધેલી? પ્રોજેક્ટમાં હાલ 15 પાડીઓ લીધેલ. 15 પાડીઓ. એટલે એ 15 પાડીઓનું તમને 50% દણ બનાસ ડેરી આપે છે અને 50% તમે. 50%. એટલે 50% આપે એટલે પોસાય પણ ખરી? પોસાય પણ. નકર તો પોસાતો નતો. અમે એની 3 વર્ષ પહેલા પાડીઓ 13 પાડીઓ વેચી મારી હતી. પણ પછી આ પ્રોજેક્ટ ચાલુ છે એટલે પછી એક પણ વેચી નથી. પછી નહીં વેચી. હાલમાં ટોટલ કેટલી પાડીઓ છે? પાડીઓ મારી પાસે 20 પાડીઓ છે. 5 રેડલીઓ છે. 5 રેડલીઓ છે. એટલે 20 પાડીઓ અને 5 રેડલીઓ. અને 3 7 મહિના ગાભણ ઘરની તૈયાર કરેલી છે. એ પણ હું તમને બતાડવા. એટલે 25 26 27 28 ટોટલ છે નાની પાડીઓ. બરાબર. આ ટોટલ 20 પાડીઓ છે. સારી આ પાડીઓ કોઈ એવી નથી કે જેની માનું 8 લીટર નેચું દૂધ હોય એમ. બરાબર. 8 લીટર પ્લસ વાળી ભેંસોની પાડીઓ. સારા ડોઝની એમ. બરાબર. બધા બનાસ ડેરીના આ બધી પહેલા વેતરમાં 8 પ્લસ થશે એમ. બરાબર. પહેલા વેતરમાં 8 પ્લસ. હા, એક તમે જોઈ શકો પાડીનો નમૂનો ખાલી. મિત્રો આપણે તમને કેરેક્ટર વાઇઝ બધી પાડીઓ પણ દેખાડી દઈએ. દેખા. આ એક પાડી કેટલું દૂધ આપે? આ એક ચેક. એ કેટલા મહિનાની છે પાડી? આ પાડી 5 મહિનાની છે. 5 મહિનાની. હા, પ્યોર બનની છે. બરાબર. તો મિત્રો આ તમે બધી પાડીઓ જોઈ શકો છો. આ તેમના કેરેક્ટર જોઈ શકો છો, ફિઝિકલ કેરેક્ટર. આ જે રૂપ આ નીકળ્યા છે એ તમે જોઈ લો. આ બધા બનાસ ડેરીના જે ઇમ્પોર્ટેડ જે સીમન છે, સેક્સ શોર્ટેજ જ બધા મુકાવેલા છે. અને આમની માં જે બધી પાડીઓની માં છે એ બધી 7-8 લીટર દૂધ પ્લસ વાળી બધી છે. અને આની અંદર સારા બીજન મુકાવ્યા એ ભેંસોની અંદર. એટલે એમને આવી સારી પાડીઓ મળે છે. જોઈ શકો છો આ બધા તેમના ગ્રોથ પણ તમે જોઈ શકો છો. કેટલા મહિનાની પાડીઓ છે આ? કોઈ 8 મહિનાની, કોઈ 10 મહિનાની, કોઈ 15 મહિનાની. કોઈ 8 મહિનાની, કોઈ 10 15. બરાબર. તો આ બધી સારી ભેંસોની જ બધી પાડીઓ છે. એટલે તમે આની અંદર દૂધ પણ સારા મુકાવ્યા એટલે તમને સારી પાડીઓ મળે. તો મિત્રો તમે જોઈ લો બધી કેરેક્ટર વાઇઝ એક પાડીઓ. આ એમની માનું 7 થી 8 લીટર પ્લસ વાળી બધી પાડીઓ છે. અને આ તેમના રૂપ જોઈ લો તમે, કેરેક્ટર વાઇઝ ને તેના ફિઝિકલ કેરેક્ટર, તેનું સ્ટ્રક્ચર, તેનું મોઢાનું રૂપ જોઈ લો તમે. બધી એકથી એક ચડિયાતી પાડીઓ છે. જો તમારે બ્રીડિંગ કરવું હોય ને સારી પાડી તૈયાર કરવી હોય તો સારી ભેંસની અંદર તમે સારું બીજદાન મુકાવશો તો તમને બધી આવી પાડીઓ મળશે. આ પણ ત્રણેય ઘરની ભેંસની તૈયાર થયેલી પાડીઓ છે. હાલ બધી 7-7 મહિના ગાભણ છે. બરાબર. અને બનાસ ડેરીના ડોઝની છે. બરાબર. સારી ભેંસોની ત્રણ છે. ત્રણ સારી ભેંસોની છે. એટલે હાલની અંદર 7-7 મહિના ગાભણ છે. આમ કેટલી ઉંમર હશે આ પાડીઓની? આ પાડીઓની ઉપર 3 વર્ષ તો થઈ ગઈ છે. 3 વર્ષ. એટલે મૂળ 3.5 વર્ષ પહેલી વિયાઈ જશે. બરાબર. આ પાડીઓ છે એની માના મિલ્ક રેકોર્ડ કેટલા હશે? બધા સારા વર્ષના 4000 ઉપરના રેકોર્ડ છે. બધા 4000 પ્લસ ના. બરાબર. ને બધા તમે બનાસ ડેરીના સારા ડોઝ મુકાવ્યા. અને આની અંદર જે ડોઝ મુકાવ્યા એ પણ બનાસ ડેરીના છે. બરાબર. તો મિત્રો જોઈ લો તમે આ પાડીઓ પણ. બહુ મસ્ત. તેનું બોડી સ્ટ્રક્ચર અને તેના ફિઝિકલ કેરેક્ટર, આ તેના રૂપ જોઈ લો તમે. ઓરિજિનલ બન્ની નસલના કેરેક્ટર. જો તમે બ્રીડિંગ કરશો તો તમને આવી સારી પાડીઓ જોવા મળશે. આ પણ તમે જોઈ લો એના ફિઝિકલ કેરેક્ટર, તેનું બોડી સ્ટ્રક્ચર, તેનું રૂપ, તેના શિંગડા. લાજવાબ બધી પાડીઓ છે. અને 7-7 મહિના ગાભણ છે. અને
જો તમારે પશુપાલન કરવું હોય તો તમારે બ્રીડિંગ ઉપર કાર્ય કરવું જોઈશે, નકર તમે પશુપાલનની અંદર નહીં ટકી શકો. જોઈ શકો છો ખૂબ જ સારી સારી બધી પાડીઓ તૈયાર કરી છે તેમણે, અને તેમની ભેંસોની અંદર પણ દૂધ ખૂબ જ સારા છે, અને પાડીઓના પણ ફિઝિકલ કેરેક્ટર, રૂપ, બધી રીતે પાડીઓ પણ ખૂબ જ સારી છે. તો તમે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો, અને આથી પણ સવાયું કાર્ય કરો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.